ભોજન કરીને તે જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ચેનલમાં. આજે આપણે એક એવી પ્રેરક કથા પર ચર્ચા કરીશું કે જે ન કેવળ આપણા હૃદયને સ્પર્શી લેશે, પણ આપણને એ પણ શીખવાડશે કે સાચું યજ્ઞ અને દાન શું હોય છે. કથા જીવનના મૂલ્યોને સમજવાનું માધ્યમ છે અને તે દર્શાવે છે કે સાચો ત્યાગ અને પરોપકાર કેવળ બાહ્ય પ્રદર્શનમાં નહીં, પણ મનની શુદ્ધતા અને નિસ્વાર્થમાં આવે છે. તો ચાલો આ અદ્ભુત કથાને વિગતે સાંભળીએ. કથાની શરૂઆત એક સામાન્ય બ્રાહ્મણ પરિવારથી થાય છે. પંડિતજી અને તેમની ધર્મપત્ની અત્યંત સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હતા. તેમનું જીવન ભિક્ષા પર આધારિત હતું. જે કંઈ ભિક્ષામાં મળતું તેનાથી જ તેઓ પોતાનો દિવસ પસાર કરતા. એક દિવસ પંડિતજી ભોજન કરવા બેઠા. વાટકીમાં દાળ, ચોખા, શાક, રોટલી અને થોડુંક અથાણું મૂકવામાં આવ્યું. ભોજન સાદું હતું, પરંતુ તેમાં સંતોષ અને તૃપ્તિની ભાવના હતી. તે જ સમયે દ્વાર પર એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો અને વિનમ્રતાપૂર્વક ભોજનની યાચના કરવા લાગ્યો. તેણે કહ્યું, મહારાજ, ભિક્ષા આપો, હું ખૂબ જ ભૂખ્યો છું. શું મને કંઈક ભોજન મળી શકે છે? પંડિતજીએ તેમની વાટકી તરફ જોયું. ભોજન પહેલેથી જ મર્યાદિત હતું, પણ તેમણે એક પળ પણ વિચાર્યા વિના ભિક્ષુકને આદરપૂર્વક અંદર બોલાવ્યો અને પોતાની થાળી તેના સામે મૂકી દીધી. પંડિતજીએ બનાવેલું ભોજનનું પ્રમાણ પહેલેથી જ ઓછું હતું અને હવે તે પણ ભિક્ષુકને સમર્પિત કરી દેવામાં આવ્યું હતું. પંડિતજી ભિક્ષુકને આગ્રહ કરી રહ્યા હતા કે તે તૃપ્ત થઈને ભોજન કરે. ભિક્ષુકે થાળીનું ભોજન ખાઈ લીધું. જ્યારે તે સાંભળે છે કે ઘરમાં માત્ર 2 રોટલી બાકી છે, ત્યારે તે થોડો અસ્વસ્થ થઈ જાય છે. પરંતુ પંડિતજી તેને આશ્વાસન આપે છે અને આગ્રહ કરે છે કે તે પૂરેપૂરો તૃપ્ત થાય. અંતે ભિક્ષુક એક રોટલી સ્વીકારી લીધી અને બીજી રોટલી મૂકી દીધી. ભિક્ષુકના જવાબ બાદ પંડિતજી અને પંડિતાણીએ જે થોડી દાળ, ચોખા અને બચેલું ભોજન હતું તે મળીને વહેંચી લીધું. પંડિતજીને અડધી રોટલી અને થોડાક ચોખા લીધા અને પંડિતાણીજીએ પણ તેમ જ કર્યું. ભૂખ અને થાક વચ્ચે પણ તેમના મનમાં સંતોષ હતો, કારણ કે તેમણે એક ભૂખ્યાને તૃપ્ત કર્યો હતો. ભોજન પૂરું કરીને પંડિતજી બહાર હાથ ધોવા ગયા. જ્યારે પંડિતજી તેમના હાથ ધોઈ રહ્યા હતા, ત્યારે તેમના હાથ ધોવાથી પાણીના કેટલોક ભાગ પાસે બેઠેલા નેવલા પર પડ્યો. જ્યાં પાણી પડ્યું ત્યાં તેની પૂંછડી સુવર્ણ રંગની થઈ ગઈ. નેવલો આ જોઈને ચકિત થઈ ગયો અને પંડિતજીને પૂછ્યું, મહારાજ, મારી પૂંછડીનો રંગ કેવી રીતે સુનહરો થઈ ગયો? પંડિતજીએ કહ્યું, મને ખબર નથી, પણ આ કદાચ કોઈ વિશેષ પુણ્ય કે દેવી પ્રભાવોનું પરિણામ છે. નેવલાએ વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને તમારા હાથનું પાણી મારા આખા શરીર પર નાખી દો, જેથી મારું પૂરું શરીર સોનાની જેમ ચમકવા લાગે. પંડિતજીએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો, મિત્રો, માત્ર મારા હાથ જ ધોયા છે. આ આશ્ચર્યજનક ઘટના કેવી રીતે થઈ તે મને ખબર નથી, પરંતુ મારો એક સુઝાવ છે. પાસમાં ધર્મરાજ યુધિષ્ઠિર એક મહાયજ્ઞ કરી રહ્યા છે, જ્યાં હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને દાન આપવામાં આવી રહ્યું છે. જો તમારું પૂરું શરીર ત્યાં કોઈ બ્રાહ્મણના હાથથી ધોવાઈ જાય તો સુનહરું થઈ જાય, તો સમજી લેજો કે તે યજ્ઞ પૂર્ણ અને શ્રેષ્ઠ છે. નેવલો યુધિષ્ઠિરના રાજ્યમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે એક વિશાળ યજ્ઞ યોજાઈ રહ્યો હતો. હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું હતું અને મોટા પાયે દાન આપવામાં આવી રહ્યું હતું. ધન, સંપત્તિ, સોનું, ચાંદી સર્વત્ર દાનમાં વહેંચાઈ રહ્યું હતું. અર્જુન, ભીમ, નકુલ, સહદેવ અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ આ યજ્ઞના સાક્ષી બન્યા હતા. સભામાં ચારેકોર પ્રશંસા ગુંજી રહી હતી કે આવો યજ્ઞ ક્યારે કોઈએ જોયો નથી કે સાંભળ્યો નથી. દરેક જણ યુધિષ્ઠિરના આ યજ્ઞની મહાનતાનું વખાણ કરી રહ્યા હતા. પરંતુ તે ક્ષણે એક નેવલો સભામાં આવી પહોંચ્યો. તે કોઈ સામાન્ય પ્રાણી ન હતો. તેનો અડધો ભાગ પણ સુવર્ણ રંગનો હતો, જાણે સોનાની ચમક. આ જોઈને સૌ આશ્ચર્યચકિત રહી ગયા. નેવલો સભામાં મધ્યમાં આવીને બોલ્યો, આ યજ્ઞ ભલે વિશાળ હોય, પણ તે સાચો અને પૂર્ણ નથી. નેવલાની આ કથનથી સૌ ચોંકી ગયા. ભીમે ગુસ્સામાં આવી અને કહ્યું, તું કોણ છે અને તું કઈ હિંમત કરીને આ વાત કરી રહ્યો છે? આપણા ભાઈ યુધિષ્ઠિરનો યજ્ઞ એટલો મહાન અને પવિત્ર છે કે તેની તુલના કોની સાથે થઈ શકતી નથી. નેવલાએ વિનમ્રતાથી જવાબ આપ્યો, મને ક્રોધિત ન થાઓ ભીમ, હું માત્ર સત્ય કહી રહ્યો છું. આ યજ્ઞ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેમાં સાચો ત્યાગ અને નિસ્વાર્થ સેવા હશે.
હું પોતે આ એક ઘટનાનો સાક્ષી છું. જ્યાં સાચો યજ્ઞ થયો હતો તે જ યજ્ઞનું પરિણામ છે મારું અડધું શરીર સોનેરું થઈ ગયું છે. પરંતુ આ યજ્ઞમાં મને તે સચ્ચાઈ નિસ્વાર્થ નથી દેખાતી. ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાતા કહ્યું, તમારી આ વાત ખૂબ જ રસપ્રદ છે. કૃપા કરીને વિગતવાર કહો કે કયો યજ્ઞ હતો જ્યાં તમારું શરીર સોનેરી થઈ ગયું હતું. નેવલો કહેવા લાગ્યો, મહારાજ, હું એક નાના ગામમાં ગયો હતો. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ અને તેમની પત્ની રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું અને તેઓ ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ જ્યાં પંડિતજી અને તેમની પત્ની ભોજન કરવા બેઠા ત્યાં અચાનક એક ભૂખ્યા અતિથિ આવીને ઊભો રહી ગયો. તેઓએ વગર કોઈ હિચકિચાતે પોતાની થાળીમાં અતિથિને ભોજન સમર્પિત કર્યું. તેઓ પાસે કુલ 4 રોટલી હતી, પણ તેઓએ બધું જ તે ભૂખ્યા અતિથિને આપી દીધું. તેઓના હિસ્સામાં માત્ર થોડા ચોખા, અડધી રોટલી બચી, જે તેઓ પ્રસન્ન મનથી સ્વીકારી લીધા. નેવલાએ આગળ કહ્યું, પંડિતજીઓ, આ નિસ્વાર્થ ત્યાગ અને સંતોષ જોવા જેવો હતો. જ્યારે પંડિતજી ભોજન પછી હાથ ધોવા બહાર ગયા ત્યારે તેમના હાથમાંથી પડેલું પાણી મારા શરીર પર પડ્યું અને મારું અડધું શરીર સોનેરી થઈ ગયું. મેં તેમને વિનંતી કરી કે તેઓ પોતાના હાથનું પાણી મારા શરીર પર નાખે, પરંતુ તેઓએ કહ્યું કે તેઓ કંઈ ખાસ નથી કર્યું. ત્યારબાદ તેઓએ મને તમારા આ યજ્ઞ માટે મોકલ્યો, એ જોવા કે શું અહીં પણ કોઈ ચમત્કાર થઈ શકે છે. સભામાં આ બધા સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ કેવી રીતે શક્ય છે કે તમારા ભાઈ યુધિષ્ઠિરના આ ભવ્ય યજ્ઞનું નેવલાનું પૂરું શરીર સોનેરી નથી થયું, પરંતુ તે ગરીબ બ્રાહ્મણના નાનકડા ત્યાગે એટલો મોટો પ્રભાવ પાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, તમારા ભાઈએ ખરેખર મોટો યજ્ઞ કર્યો છે, પણ તે તેમને માટે કોઈ પણ ત્યાગ નથી કર્યો. તેઓ પાસે અપાર સંપત્તિ છે અને તેઓ જે કંઈ પણ દાન કરી રહ્યા છે તે તેમની સંપત્તિનો માત્ર એક ભાગ છે. પરંતુ તે બ્રાહ્મણ પાસે માત્ર એક થાળીમાં ભોજન હતું અને તેઓએ પણ તે નિસ્વાર્થ ભાવથી તેને સમર્પિત કર્યું. આ સાચા ત્યાગ અને સેવાનું પ્રતીક છે. યુધિષ્ઠિર આ સાંભળીને વ્યાકુળ થઈ ગયા. તેઓએ નેવલાને પૂછ્યું, શું મારા યજ્ઞમાં કોઈ ત્રુટિ છે? કૃપા કરીને મને કહો, તેને કેવી રીતે પૂર્ણ કરી શકાય? નેવલાએ જવાબ આપ્યો, મહારાજ, તમારા રાજ્યમાં હજી પણ કોઈ ભૂખ્યું છે. જ્યાં સુધી દરેક ભૂખ્યા વ્યક્તિને તૃપ્ત નહીં થાય ત્યાં સુધી આ યજ્ઞને પૂર્ણ માનવામાં આવશે નહીં. આ સાંભળીને યુધિષ્ઠિરે તરત જ પોતાના દૂતોને પૂરા રાજ્યમાં મોકલ્યા અને અંતે તેઓને ખબર પડી કે જંગલમાં એક મહાત્મા કેટલા દિવસોથી ભૂખ્યા હતા અને તેઓએ યજ્ઞમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. મહાત્માને યજ્ઞમાં આમંત્રિત કરવા માટે વિશેષ આગ્રહ કરવામાં આવ્યો હતો, પણ તેઓના સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા તો તેઓ તૃપ્ત ન થયા. ત્યાં સુધી ભોજન કરાવવામાં આવ્યું. જ્યારે મહાત્મા ભોજન પછી પોતાના હાથ ધોયા ત્યારે તેનું પાણી નેવલાના શરીર પર પડ્યું અને નેવલાનું શરીર પણ સોનેરી થઈ ગયું. ત્યારે એક દિવ્ય ઘંટાનો અવાજ આવ્યો અને સૌને સમજાઈ ગયું કે યજ્ઞ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ઘટનાએ શીખવ્યું કે કોઈ પણ યજ્ઞ કે દાન સૌથી મહત્વનો પાસો નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પણનો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સાચો યજ્ઞ તે છે જેમાં આત્માનું શુદ્ધિકરણ થાય, જેમાં બીજાઓના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવામાં આવે અને ધન અને સંસાધનનું દાન ત્યારે જ મૂલ્યવાન બને જ્યારે તેમાં સાચી ભાવના હોય. તો મિત્રો, આ કથાથી આપણે એ શીખવા મળે છે કે અન્નનું દાન સૌથી મોટું દાન છે. જ્યાં સુધી કોઈ ભૂખ્યું છે ત્યાં સુધી આપણી જવાબદારી છે કે આપણે તેઓની ભૂખ મિટાવવાનો પ્રયાસ કરીએ. આ કેવળ ભોજન આપવાની વાત નથી, પણ નિસ્વાર્થ પ્રેમ, સેવા અને સમર્પણની ભાવના છે જે સાચું પુણ્ય કમાવે છે. જો આ કથા તમને પ્રેરક લાગી હોય તો તેને લાઈક કરો, તમારા વિચારો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી ભાગીદારી આપણને વધુ પ્રેરક કથા લાવવા માટે પ્રેરિત કરે છે. ધન્યવાદ.